ડાયમંડ સિટી સુરતમાં ભક્તિ અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। શહેરના એન્થમ સર્કલ પાસે આવેલા ભક્તિબાગ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં અંદાજે 1.50 લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડીને ભગવાનના પ્રસાદનો લાભ લીધો હતો। આ શાકોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં, પરંતુ બે મહાન સંપ્રદાયોના સમન્વયનું પ્રતીક બન્યો હતો। કાર્યક્રમમાં શ્રી વલ્લભકુળ અને શ્રી ધર્મકુળનું દિવ્ય મિલન જોવા મળ્યું હતું। પષ્ટપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદય પ્રતિનિધિ સ્વરૂપે પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી અક્ષયકુમાર બાવાજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા। શાકોત્સવની પૂર્વ સંધ્યાએ જ હજારો ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। ઉત્સવને સફળ બનાવવા માટે 2000થી વધુ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર ખડે પગે રહીને વ્યવસ્થા સાંભળી હતી। શિસ્તબદ્ધ આયોજનને કારણે લાખોની મેદની હોવા છતાં ભક્તોએ સુખરૂપ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો। એસપી સ્વામી ગરડા મંદિર આજનો શાકોત્સવ સુરતની અંદર બહુ ભવ્ય અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે। વડતાલ ગાદીના ભાવિ આચાર્ય યોગેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં વૈષ્ણવાચાર્ય અનેક સાધુ સંતો એની ઉપસ્થિતિની અંદર હજારો લાખોની સંખ્યામાં હરિભક્તો આજે શાકોત્સવનો આનંદ માણી રહ્યા છે। 1.25 લાખ માણસ ઉપર માણસ જવાની શક્યતા છે। શાકોત્સવ 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયા ગામની અંદર પોતાના હાથે 60 મણ ઘીની અંદર રીંગણાનું શાક બનાવી અને સ્વયં પોતાના હાથે ભક્તોને જમાડેલા અને પોતાની દિવ્યતાના દર્શન કરાવેલા। એ અનુસાર વર્ષોથી શાકોત્સવ ઉજવાય છે અને દર વર્ષે સુરતની અંદર પણ ભવ્યતા અને દિવ્યતાથી ધર્મકુળ એટલે કે નગેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાય છે। શાકોત્સવની અંદર આજે સુરતના પોલીસ કમિશનર શ્રી પધાર્યા હતા અને એમણે કીધું કે 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી આપી છે એ સરદાર વલ્લભભાઈ પટેલે એમ કીધેલું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જો દરેક વર્તે ને જીવે તો ગુજરાતને દેશની અંદર ક્યાંય પોલીસની જરૂર ન પડે એવું ભગવાન સ્વામિનારાયણે બંધારણ આપ્યું છે અને એ શિક્ષાપત્રી પ્રમાણે સત્સંગીઓ જીવે એટલા માટે આ હરિભક્તો યુવાનોને ઘડવા માટે નગેન્દ્ર પ્રસાદજી મહારાજ આવા ભવ્ય મહોત્સવનું આયોજન કરી રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।